દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક એટલે કે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થઈ છે। અધિક માસની અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓમાં ભારે ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો છે। હિન્દુ ધર્મમાં આ માસનું વિશેષ મહત્વ હોવાથી સ્થાનિક મહિલાઓ દ્વારા આખો મહિનો ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભુજના પ્રમુખ સ્વામીનગર ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે પણ સમગ્ર અધિક માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના પૂજારી જિગ્નેશ મહારાજે જણાવ્યું હતું કે આજે પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસે સત્સંગ અને પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। અહીંના રામેશ્વર મહિલા મંડળના દીપાબેન ઠક્કરે વિગતો આપતા જણાવ્યું હતું કે પવિત્ર અધિક માસના પ્રારંભથી આજ દિન સુધી દરરોજ મંડળની 80 થી 100 જેટલી બહેનોએ ભક્તિભાવ સાથે પૂજન અર્ચન કર્યા હતા। પવિત્ર અધિક માસ નિમિત્તે સત્યનારાયણની કથા, તીર્થસ્થાનોના પ્રવાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। અમાવસ્યાના દિવસે તમામ બહેનો દ્વારા વિશેષ પૂજન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના દ્વિધામેશ્વર મહાદેવ મંદિર ખાતે એકત્રિત થયેલી મહિલાઓએ જણાવ્યું હતું કે દર 3 વર્ષે આવતા આ મહિનાને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપ્યું છે। આ પવિત્ર માસ દરમિયાન મહિલાઓ માટીમાંથી કાઠાગોર મહારાજની મૂર્તિ બનાવીને તેને બાજોડ પર 1 મહિના માટે સ્થાપિત કરે છે અને વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના, કથા વાર્તા અને ભજન કીર્તન કરે છે। આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ 108 ફળ અને 1008 તુલસી દળ અર્પણ કરીને વિશેષ પૂજા કરવાનું અને દાન પુણ્ય કરવાનું અનંત ગણું મહત્વ રહેલું છે, જેમાં 11 અને વ્યક્તિપાતનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે। આજે માસના અંતિમ દિવસે તમામ મહિલાઓ પોતાના ઘરેથી ભગવાન માટે વિશેષ ભોગ બનાવીને લાવ્યા હતા। માતાજી, શંકર ભગવાન અને કાઠાગોર મહારાજને ભોગ ધરાવી આરતી કર્યા બાદ સાંજે વનેડો એટલે કે કાઠાગોર મહારાજની મૂર્તિને તળાવે લઈ જઈને શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજના વિશેષ દિવસે પાર્થિવ શિવલિંગનું પણ સુંદર આયોજન કરીને તેની પૂજા અર્ચના કર્યા બાદ ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું। પુરુષોત્તમ માસના પવિત્ર મહોત્સવમાં તમામ મહિલાઓએ ખૂબ જ આનંદ, પ્રેમ અને ધાર્મિક ઉત્સાહપૂર્વક જોડાઈને ધન્યતા અનુભવી હતી। જિલ્લા મથક ભુજ સહિત કચ્છ બહારના દેવાલયો ખાતે આજે અધિક માસની અમાવસ્યા નિમિત્તે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો। આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હોવાથી આજે અહીંયા કને બધો પ્રોગ્રામ રાખેલો છે। 1 મહિનો અમે બધી બહેનોએ સાથે મળીને 80 થી 100 જેવી બહેનોએ સાથે મળીને રોજ સત્સંગ કરતા હતા, પૂજા કરતા હતા। પુરુષોત્તમ માસની દરરોજ વિવિધ જાતના પ્રોગ્રામ પણ કરતા હતા। કોઈને ક્યારેક યાત્રાએ તીર્થ સ્થળે લઈ જતા હતા, ક્યારેક સત્યનારાયણની કથા કરી। બધી બહેનોએ ખૂબ સાથે મળીને 1 મહિનો ઉજવણી કરી, સત્સંગ કર્યો ખૂબ જ। આજે અહીંયા પવિત્ર પુરુષોત્તમ માસ આજે અમાસ છે અને 3 વર્ષે એક વખત આ અધિક માસ આવતો હોય છે અને અધિક માસનું ખૂબ મહત્વ છે। અધિક માસમાં જે પણ આપણે પુણ્ય કર્મ કરીએ એનું અનેક ગણું ફળ આપણે પ્રાપ્ત થાય છે અને અહીંયા રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં બહેનો આખો મહિનો અહીંયા સત્સંગ કર્યો છે અને દરરોજનો સત્સંગ થાય અને એનું અધિકર્ષે અધિકમ ફલમ પ્રાપ્ત થાય। બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। ભગવાન પુરુષોત્તમ નારાયણ બધાને આશીર્વાદ આપે। ભગવાન રામેશ્વર મહાદેવ સૌને આશીર્વાદ આપે। દર 3 વર્ષે આ અધિક માસ આવતો હોય છે અને એમાં આખો મહિનો બહેનો સત્સંગ કરે છે અને આજે અમાસ છે। આજે આ અધિક માસ પૂર્ણ થયો છે। અધિક માસ નિમિત્તે અમારા આ બહેનો બધા પૂજા અર્ચના, ભક્તિભાવ, મહાદેવના મંદિરમાં અભિષેક એવં ઇત્યાદિ કર્મ ચાલુ છે। એવં આજે પવિત્ર પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે। આજે પૂજા અર્ચનામાં બધા બહેનો હળી મળીને પૂજાઓ આખો મહિનો કરી અને એ મહાદેવ ભોળાનાથ એમને પુરુષોત્તમ મહાદેવના આત્માને આપણે એ બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય બક્ષે એવી આ પુરુષોત્તમ માસ નિમિત્તે આપણે શુભકામના આપીએ છીએ। આ પુરુષોત્તમ માસમાં અમે માટીઓની મૂર્તિ બનાવીએ છીએ, કાઠાગોર મહારાજ બનાવીએ છીએ, પછી એને બાજોટ ઉપર 1 મહિના માટે સ્થાપિત કરીએ છીએ અને પુરુષોત્તમ માસની પૂર્ણ બધી કાઠાગોરથી વિધિથી અમે એની પૂજા પાઠ કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ અને ધર્મમાં શું કહેવાય નાવા ધોવા જઈએ છીએ બધા ગંગાજીએ અને પુણ્યદાન એટલું કરીએ છીએ કે ભગવાન પુરુષોત્તમ ભગવાન 3 વર્ષે આવે છે એને મળમાસ તરીકે જે ઓળખતા હતા એને પુરુષોત્તમ ભગવાને વિષ્ણુ ભગવાને પુરુષોત્તમના માસનું નામ આપ્યું છે। એટલા માટે આપણે એને પુરુષોત્તમ મહિના તરીકે ઓળખીએ છીએ અને બધા ધર્મ ધ્યાન કરીએ છીએ અને બધા બહેનોને આ મહિનામાં પૂજા પાઠ કરવાની ખૂબ જ આનંદ આવે છે અને પ્રેમ અને ભાવપૂર્વક પૂજા પાઠ કરે છે।
પુરુષોત્તમ માસનો મહિમા એ છે કે એ 3 વર્ષ પછી આવે છે, એનું જ્યારે આપણે પુણ્યદાન કરીએ છીએ એનો જે 10 ગણો જે આડા મહિનામાં હોય છે એના કરતાં 100 ગણું એના ફળ મળે છે. અને આ બધી લેડીઝોને નાવા ધોવાની ને ભગવાનનું બધું નામ લેવાની આ મહિનામાં ખૂબ જ મજા આવે છે ને ભજન કીર્તન ને બધા બહુ સારા રીતે થાય છે ને મજા આવે છે, બધા મજા સારી રીતે પૂજા પાઠ કરે છે. પુરુષોત્તમ મહિનો એટલે એવો માસ કે આપણા 3 વર્ષના દિવસના ચક્રમાં મહિનો વધે છે, તો એ મહિનાનું એક પુરુષોત્તમ માસ તરીકે ગોઠવણી કરવામાં આવી છે. આ મહિનાને કૃષ્ણ ભગવાને પોતાનું નામ આપ્યું છે પુરુષોત્તમ માસ. એટલે આ મહિનામાં કરવામાં આવેલું દાન, ધર્મ, જપ, તપ જે પણ તમે કરો એનું અધિક ઘણું પુણ્ય મળે છે અને તેનું ઘણું બધું વળતર મળે છે તમને. આ મહિનામાં અમે લોકો બધી દીદામેશ્વર મંદિરમાં આવીએ છીએ, લેડીઝો અહીંયા કાંઠાગોરમાની સ્થાપના કરી છે, એની પૂજા કરીએ, અર્ચન કરીએ છીએ, બધા ઓછાવ કરીએ છીએ, મંડપ ભરીએ, ભગવાનનો ભોગ કરીએ છીએ, ફળની પૂજા કરીએ છીએ, 108 ફળની પૂજા કરી, 1008 તુલસી દળની પૂજા કરી, એવી રીતે બધી વિવિધ પૂજા કરીએ છીએ અમે અને એનો આનંદ લઈએ છીએ અને મજા કરીએ છીએ. આ તહેવારમાં આવતું સૌથી સારું ફળ છે અગિયારસનું અને વ્યતિપાતનું. એનું પણ અલગ અલગ દાન છે, સંપૂર્ણનું દાન છે, એ બધું દાન અમે કરીએ અને મંદિરમાં દર્શન ભોગ કરીએ, બધા ભગવાનની ભોગ કરીએ, આરતી કરીએ, કથા વાર્તા કરીએ અને છેલ્લે દિવસે આજે અમાસ છે ત્યારે અમાસના અમે ભગવાનનું ખાસ ભોગ બનાવ્યો છે. બધા પોતાના ઘરથી પ્રસાદ લઈને આવ્યા છે. માતાજીને, શંકર બાપાને, કાંઠાગોરમાને પ્રસાદ આપશું અને પછી બધી પૂજા અર્ચના કરી અને સાંજે વનેલો કરશું. વનેલાની પૂજામાં અમે કોઠાગોરમાને તળાવે લઈ જશું અને વિસર્જન કરશું. એની સાથે અમે આજે પાર્થિવ શિવલિંગનું આયોજન કર્યું છે, એમાં પણ અમે પૂજા કરશું અને એનું વિસર્જન કરશું. આ મહિનામાં કરવામાં આવેલું ફળ અનેક ગણું છે.